અરવલ્લીના બાયડના પ્રાંતવેલ પાસે ડામર રોડ ધોવાયો છે। ગોતાપુરથી પ્રાંતવેલ વચ્ચેનો ડામર રોડ ધોવાઈ ગયો છે। ગોતાપુર સરપંચે વિડીયો બનાવી તંત્રને જાણ કરી છે। ઉપરવાસનું પાણી વધતા રસ્તો ધોવાઈ ગયો છે। તો મહીસાગર જિલ્લાના કડાણા ડેમે ભયજનક સપાટી વટાવી છે। જિલ્લામાં અને ઉપરવાસમાં વરસાદના પગલે ડેમમાં પાણીની સતત આવક થઈ રહી છે। 8 જિલ્લાની જીવાદોરી સમાન કડાણા ડેમ છલોછલ ભરાયો છે। ડેમના 3 દરવાજા ખોલી મહીસાગર નદીમાં પાણી છોડવામાં આવ્યું છે અને ડેમનું રોડ લેવલ 470.2 ફૂટ પર પહોંચતા પાણી છોડાયું છે। 1 લાખ ક્યુસેક પાણી છોડાતા મહી નદી બે કાંઠે વહેતી થઈ છે। નદી કાંઠાના 45 ગામને સતર્ક રહેવા વહીવટી તંત્રએ અપીલ કરી છે। વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા મિતેશ પાસેથી। જી મિતેશ, ડેમનું રોડ લેવલ સતત વધી રહ્યું છે, જેના કારણે કેટલાક ગામો પર સંકટ પણ આવી શકે છે। મહી નદીમાં પાણી છોડાયું છે, કયા ગામોને અસર થઈ શકે? જી બિલકુલ થી સંધ્યા, જો વાત કરવામાં આવે તો ગુજરાતમાં 3જા નંબરનું સ્થાન ધરાવનાર કડાણા ડેમમાં સતત જે વરસાદ વરસી રહ્યો છે, જેને લઈને પાણીની આવક થઈ છે। ઉપરવાસમાં પણ ભારે વરસાદને લઈને અત્યારે સતત જે પાણીની સપાટી છે તે કડાણા ડેમમાં વધી રહી છે, જેને લઈને સતત પાણી છોડવાની પણ ફરજ પડી રહી છે। અત્યારે વાત કરવામાં આવે તો 95,000 ક્યુસેક જે પાણીની આવક નોંધાઈ રહી છે, જેને લઈને આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ। આ તરફ વલસાડમાં ખાબકેલા ધોધમાર વરસાદથી નાનકવાડા ભાગડાવાડા વિસ્તારમાં રસ્તાઓ પાણીમાં ગરકાવ છે। નીચાણવાળા વિસ્તાર દેવ એવન્યુ શાંતિવન અપાર્ટમેન્ટમાં પાણી ભરાયા છે। સ્થાનિકોને મોટી હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે। સોસાયટીની અંદર અને બહાર જતા લોકો પરેશાન છે। સોસાયટીમાં વીજ પુરવઠો પણ ખોરવાયો છે। વીજ કંપનીના કર્મચારીઓ પણ કામે લાગ્યા છે। તો વલસાડમાં ગઈકાલથી જ ભારે વરસાદ વરસી રહ્યો છે। નીચાણવાળા અનેક વિસ્તારો જળમગ્ન થઈ ગયા છે। જ્યાં જુઓ ત્યાં પાણીએ પહેરો જમાવ્યો છે। તો નાનકવાડા ભાગડાવાળા વિસ્તાર પાણીમાં ગરકાવ છે। રસ્તાઓમાં પણ પાણી ફરી વળ્યા છે। તો અંદર જવાનો જે રસ્તો છે તે જ કમરડૂબ પાણીની અંદર છે। આ અંગે વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા ભરત પાસેથી। તો વલસાડમાં અનેક વિસ્તાર પાણીમાં ગરકાવ છે। જી બિલકુલ સંધ્યા, વલસાડ શહેરની અંદર આજે વહેલી સવારથી અત્યાર સુધી સરેરાશથી વધારે વરસાદ વરસ્યો છે। શહેરના અનેક વિસ્તારોમાં, નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે। જોકે મોગરાવાડી, નનકવાડા અને આસપાસના વિસ્તારમાં જે સોસાયટીઓ છે ત્યાં આગળ કેટલીક સોસાયટીમાં પાણી ભરાયા છે। એ બે વ્યવહાર અને શાંતિ નગર સોસાયટીની અંદર પાણી ભરાયા છે। તેનો સામનો કરશે। આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ। તો વલસાડ અને વાપીમાં ભારે વરસાદ છે। અનેક વિસ્તાર રસ્તા ઉપર પાણી ભરાયા છે। તો વલસાડના ચીપવાડ રેલવે અંડરપાસમાં પણ પાણી ફરી વળ્યા છે। અંડરપાસના પાણીમાંથી પસાર થતા કાર ચાલક ફસાયો છે। તાત્કાલિક ટેમ્પોની મદદથી ફસાયેલી કારને બહાર કઢાઈ છે। વરસાદથી નીચાણવાળા રસ્તા ઉપર પાણી ભરાયા છે અને તંત્રની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલી છે। વલસાડમાં ભારે વરસાદને લઈને રસ્તા પાણી થયા છે। નીચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળ્યા છે। તો ડિપ્લોમા એન્જિનિયરિંગ કોલેજના માર્ગ પર પણ પાણી ભરાયું છે। કોલેજમાં અવરજવર કરવામાં વિદ્યાર્થીઓને હાલાકી નડી રહી છે। વલસાડ જિલ્લામાં સતત ભારે વરસાદ। ઉપરવાસ, ધરમપુર અને કપરાડામાં પણ ભારે વરસાદ છે। મધુબન ડેમમાં પાણીની આવકમાં સતત વધારો। અત્યારે ડેમમાં 41,500 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે। ડેમના 8 દરવાજા 1 મીટર ખોલાયા છે। મધુબન ડેમમાંથી દમણગંગા નદીમાં 41,600 ક્યુસેક પાણી છોડાયું છે। દમણગંગા નદી બે કાંઠે થઈ છે। મધુબન ડેમના કેચમેન્ટ વિસ્તારમાં ભારે વરસાદથી ડેમમાં પાણીની આવકમાં સતત વધારો થયો છે। તો બનાસકાંઠાના વડગામમાં ધોધમાર વરસાદ વરસતા ખેતરો પાણીથી તરબોળ થયા છે। વડગામમાં મંગળવારે રાત્રે 2 થી સવારે 8 વાગ્યા સુધી 7 ઇંચ વરસાદ ખાબક્યો છે। વડગામ પંથકમાં ખેતરો જળબંબાકાર થયા છે। હવામાન વિભાગની આગાહીને લઈને વરસી રહ્યો છે વરસાદ। સમગ્ર જિલ્લામાં વરસાદી માહોલને લઈને જનજીવન પર અસર થઈ છે।
બનાસકાંઠાના મુખ્ય મથક પાલનપુરમાં પણ ધોધમાર વરસાદ ખાબક્યો છે। શહેરના વોર્ડ નંબર 11 ગણેશપુરાના આંબાવાડી વિસ્તારમાં પાણી ફરી વળ્યા છે। લોકોના રહેણાંક મકાનમાં પાણી ફરી વળતા ઘરવખરીનો સામાન પલળી ગયો છે। સ્થાનિકોએ કહ્યું કે હજુ સુધી નગરપાલિકાનું તંત્ર વિસ્તારમાં ફરક્યું નથી। તાત્કાલિક ધોરણે પાણીનો નિકાલ કરવામાં આવે તેવી સ્થાનિકોએ માંગ કરી છે। ગણેશપુરા વિસ્તારમાં આજે વહેલી સવારે જે 3.5 ઇંચ જેટલો વરસાદ પડ્યો, આખો વિસ્તાર ડૂબમાં ફેરવાઈ ગયો છે। લોકોના ઘરોમાં પાણી ભરાઈ ગયા છે, લોકોને ઘર વખત નુકસાન થયું છે। પાલિકાને જાણ કરવા છતાં હજુ સુધી કોઈ તાક્યા નથી। અહીંયા સ્કૂલનો રસ્તો બંધ થઈ જતાં લોકો અવર જવર મુશ્કેલી પડી રહી છે। બાળકો સ્કૂલથી વંચિત રહ્યા છે, લોકો ચા પાણીથી વંચિત છે। આ 10 વર્ષ જૂનો પ્રશ્ન છે, જે વરસાદી પાણી નિકાલનો પાલિકા દ્વારા સત્વરે નિકાલ કરવામાં આવે એવી અમારી માગણી છે। પરિસ્થિતિ અત્યારની એવી છે કે કેટલા ઘરની અંદર પાણી ભરાયા છે મજબૂત, બરાબર। એ પાણીનો નિકાલ થયો નથી। હજી નગરપાલિકાને જાણ કરી છે, પણ નગરપાલિકાની હજી કોઈ ટીમ આવી નથી। ખંભાતના જર્જરિત મકાન ધરાશાયી થયું છે। ભારે વરસાદના કારણે બંધ મકાન ધરાશાયી। ખંભાતના આરી પાવર હાઉસ પાસે જર્જરિત બંધ મકાન ધરાશાયી। ખંભાતમાં ભારે વરસાદને લઈને કાચા પાકા મકાનોને ભારે નુકસાન થયું છે। એકાએક જર્જરિત મકાન ધરાશાયી થયું, જો કે મોટી જાનહાનિ ટળી છે। તો લાઈવ દ્રશ્યો સામે આવ્યા છે। મકાન ધડાકાભેર તૂટી પડ્યું હતું અને તેના આ દ્રશ્યો સામે આવ્યા છે। તો લાંબા સમયથી આ જર્જરિત હતું મકાન અને વરસાદના કારણે પોલું પણ પડી ગયું, જેના કારણે અચાનક જ ધડાકાભેર તૂટી પડ્યું હતું। તો પંચમહાલના વેજલપુર ગામે 3 મકાનની દિવાલ પડી છે। મકાન ખાલી હોવાથી જાનહાનિ ટળી છે। તો કાલોલ તાલુકાના વેજલપુર ગામે દિવાલ ધરાશાયી થતા દોડધામ મચી ગઈ। વરસાદી વાતાવરણને લઈને જૂના બાંધકામવાળા મકાનોને નુકસાન થયું છે। અચાનક દિવાલ ધરાશાયી થતા આજુબાજુના રહીશો પણ ભયભીત બન્યા છે। મકાનમાં કોઈ રહેતું ન હોવાથી જાનહાનિ ટળી છે। કાલોલ મામલતદાર ટીમ ઘટના સ્થળે પહોંચી છે। તો સાબર ડેરીના ચેરમેનની ચૂંટણી મામલે હાઈકોર્ટનો ચુકાદો। આગામી 3 સપ્તાહમાં સાબર ડેરીમાં ચૂંટણી કરવા નિર્દેશ। ડેરીમાં ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી 4 મહિનાથી બાકી છે। પૂર્વ ધારાસભ્ય અને ડિરેક્ટર જશુભાઈ પટેલે ખખડાવ્યા હતા હાઈકોર્ટના દ્વાર। સાબર ડેરીના નેતાઓએ હવનમાં હાડકા નાખવાનું કામ કર્યું હોવાનો પણ જશુભાઈનો આક્ષેપ છે। તો નેતાઓએ અંગત સ્વાર્થમાં પશુપાલકોને મોડો ભાવફેર આપ્યો છે તેવું જશુભાઈનું કહેવું છે। નામદાર હાઈકોર્ટે હુકમ કરી જે લોકો હવનમાં હાડકો નાખવા વાળા હતા તે એમની મહેલી મુરાદ બંધ ન આવી અને 20 દિવસ 25 દિવસ પહેલો ચૂંટણીની કાર્યવાહી પૂરી કરવાના હુકમો નામદાર કોર્ટે આપ્યા। લોકોમાં આનંદ છે આજે કે એમની જીવાદોરી છે ફરી જીવંત થઈ। આણંદ જિલ્લામાં પડેલા ભારે વરસાદે તારાજી સર્જી છે। તાજેતરમાં સોજિત્રા તાલુકામાં પડેલ વરસાદના કારણે તેમજ ઉપરવાસનું ડાકોર કાંસનું પાણી છોડાતા ખેડૂતોને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે। તેના કારણે સોજિત્રા તાલુકા તેમજ અન્ય ગામોમાં ડાંગરનો પાક પાણીમાં ગરકાવ થઈ ગયો છે। ખેડૂતોના હાલ બેહાલ થયા છે। કેટલાક કાચા મકાનોની દિવાલ પણ ધરાશાયી થઈ છે। પશુઓના ઘાસચારામાં પણ વરસાદી પાણી ફરી વળ્યા છે, જેને લઈને તમામ પીડિત લોકો સરકાર પાસે આર્થિક સહાયની અપેક્ષા કરી રહ્યા છે। સોજિત્રા તાલુકાના આજુબાજુના ગામડાઓમાં 22 ઇંચ વરસાદ પડવાથી ખેતીને ઘણું બધું નુકસાન થયેલ છે અને તદુપરાંત ડાકોરના જે કાંસનું જે પાણી આવ્યું છે એનાથી જનજીવન ખોરિત થઈ ગયું છે। અમારે સરકારને એવી નમ્ર વિનંતી કે જો અમને કંઈક સરકાર તરફથી મદદ મળે તો ખેડૂત ઊભો થાય। જે ડાકોર વાળું કાંસનું પાણી છોડે છે તેથી ડાંગરો બધી ડૂબી જાય છે અને મારું ઘર પણ પડી ગયું છે। તેથી સરકાર પાસે વિનંતી છે સરકારને કે અમારી મદદ કરે। દાહોદ જિલ્લામાં વરસેલા ધોધમાર વરસાદે ખેડૂતોને પાયમાલ કર્યા છે। ડાંગર, મકાઈ, સોયાબીન, રીંગણ સહિતના પાકોને નુકસાન થયું છે। ઝાલોદ તાલુકામાંથી પસાર થતા દિલ્હી મુંબઈ કોરિડોરના કારણે 14 ગામના ખેડૂતોને નુકસાન થયું છે। અનેક મકાનો તૂટી ગયા છે। તો ખેડૂતોએ કહ્યું છે કે આજ દિન સુધી ખેતરોમાં પાણી ન ભરાયા, પરંતુ દિલ્હી મુંબઈ કોરિડોર પ્રોજેક્ટ ખેતરમાંથી નીકળતા રોડ પરનું પાણી ખેતરની અંદર આવ્યું। ખેતરોમાં તળાવ જેવા દ્રશ્યો જોવા મળ્યા।
મોંઘા ભાવના બિયારણ લાવી મહેનત કરી વાવેતર કર્યું, પરંતુ પાક તૈયાર થાય તે પહેલા જ વરસાદે તારાજી સર્જી. 14 ગામના ખેતરમાં પાણી ભરાયા છે અને ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન છે. ખેતરને પાક્યા પહેલા સાફ કરી નાખી. અમારે છોરા બૈરાને કઈ રીતે શું ખવડાવવાનું એટલે ઘણો કપરો સમય આવી ગયો છે. હવે બધું દેખો, જ્યાં જોઈએ ત્યાં પાણી ભરાઈ ગયું છે. મકાઈ બી ઉભો પાક સુકાઈ ગયો છે પાણી ભરાઈ જવાથી. મારા ખેતરમાં 500 થી 1000 છોડ રીંગણ છે, તો બી રીંગણ બી એકદમ સાફ થઈ ગયા છે અને મકાઈ બી મારી ઉભો પાક ગળતર થઈ ગયો છે. અને આ કોરિડોર રોડ બનવાથી મારો ખેતરને પાણી બધું ત્યાંથી કોરિડોરથી મારા ખેતરમાં બધું પાણી આવ્યું. આ ચોમાસામાં આ કોરિડોર હાઈવેના અંડોળ માટી પુરવાના કારણે અમારા ઝાલોદ તાલુકાના 14 ગામોમાં ઘરોમાં અને ખેતરોમાં પાણી ભરાઈ ગયું છે અને તેના કારણે અમારા ખેડૂતોનો સોયાબીન, મકાઈ જેવો પાક છે એ તદ્દન ધોવાઈ ગયો છે, સુકાઈ ગયો છે અને મકાનોમાં પાણી ભરાઈ જતા અમારા મુંદા અને ધારાડુંગર ગામમાં મકાનો 7 થી 8 મકાનો પણ પડી ગયા છે. દાહોદ જિલ્લામાં ધોધમાર વરસેલા વરસાદે તારાજી સર્જી છે, તેની સાથે જ ખેડૂતોને પણ માથે આપ ફાટ્યો છે અને આ આપ ફાટવાનું કારણ અન્ય એક કોરિડોર રસ્તો પણ છે. સરકાર દ્વારા